લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 28/5/2024 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાનજીના આશીર્વાદ લઈને પોતાના વ્યાપારિક કામોમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે સવારે ઉઠીને આપણા ઘરનું આંગણું ચોખ્ખું છે કે નહીં તે જોવું જોઈએ. ચોખ્ખું ન હોય તો કોઈની પાસે ચોખ્ખું કરાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા ખોટા સાધુઓની સંગતમાં રહેવાનું નથી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને આ સિંદૂરનો લેપ કરવો જોઈએ અને ડાબા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈ પણ નજીકના જૂના મિત્ર સાથે સંબંધ બગાડવાના નથી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના નાના મોટા ભાઈઓની ખેર ખબર પૂછવી જોઈએ અને કોઈ જો નાનકડી વાત એવી બને એમાં ગુસ્સો આવે તો ગુસ્સા પર કંટ્રોલ અવશ્ય રાખવો. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા પગરખા ગંદા ન રહે એનું ધ્યાન રાખજો. તો આજે પગરખા ગંદા નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાતચીતમાં અવાજ ઊંચો નહીં કરતા, નહીં તો વાતચીત વાદ વિવાદમાં પરિણામે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે દૂધમાં મધ અથવા સાકર ભેળવીને આ દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ અજાણીએ જગ્યા પર જઈને ભોજન નહીં કરવું. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે 2 મુઠ્ઠી રેવડી લેવી જોઈએ, પોતાના માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવી જોઈએ. મિત્રો, આ નાનકડો ઉપાય તમારા ખરાબ મંગળને સુધારે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરીએ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ ધરાવીને આ પ્રસાદ વહેંચવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, તમારે વગર મહેનતનું ધન ઘરે નથી લાવવાનું. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ અને હનુમાનજીના મંદિરે દર્શન અવશ્ય કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ નવી પ્રોપર્ટી ખરીદવી નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાના ભાઈઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને સફેદ આંકડાનો હાર ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા ઘરના વપરાશ માટે તેલ લાવીએ ને એ તેલ આજે ખરીદીને ઘરે નહીં લાવવું. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ અને જે માટી ભીની થાય એનો તિલક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પણ સાથે વાતચીતમાં કડવી વાણીનો ઉપયોગ નહીં કરતા. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.